એમેન્યુઅલ નિંગર કરીને એક આર્ટિસ્ટ હતો, સ્કેચ આર્ટિસ્ટ. એ બહુ સરસ પેઇન્ટર હતો અને એ પેઇન્ટરે $20 એ વખતે અમેરિકામાં જે $20 મળતા હતા એની હૂબહૂ એકદમ કોપી કરતો હતો અને એણે અમુક $20ની નોટો બનાવેલી પોતાની જાતે જ પેઇન્ટ કરીને અને એટલી આબેહૂબ બનાવેલી કોઈને ખબર ના પડે. એકવાર એણે સ્ટોર પર જઈને એ નોટનો વટાવતો હતો, કંઈ ખરીદ્યું અને વટાવતો હતો ત્યારે જે કેશિયરની આંગળી થોડી ભીની હોવાથી એમાં કંઈક કલર થોડો એને ટચ થયો. એને લાગ્યું કે આ કંઈક ગડબડ છે એટલે એણે પોલીસને જાણ કરી કે આ પર્ટિક્યુલર આ વ્યક્તિએ મને જ્યારે નોટ આપી ત્યારે એમાંથી રંગ છૂટતો હતો. પોલીસે એમાં તપાસ કરવા માટે વોરંટ કાઢ્યું, એના ઘરનું સર્ચ વોરંટ નીકળ્યું. વોરંટના આધારે જ્યારે એ લોકોએ જોયું એના ઘરમાં તો ખબર પડી કે એ નોટોને $20ની ઘણી બધી નોટો એ રીતે એણે પ્રિન્ટ કરેલી. થોડી નોટો એણે જપ્ત કરી અને સાથે સાથે 3 જબરજસ્ત એક મોટા કેનવાસના પેઇન્ટિંગ પણ એ લોકોને મળ્યા. એમેન્યુઅલ નિંગરને તો સજા થઈ, એ જેલમાં હતો, પણ એ દરમિયાન સરકારે એની આ જે 3 પેઇન્ટિંગ હતી એને નીલામ કરી, એટલે કે ઓપ્શન કર્યું જાહેરમાં. એ હરાજી કરી. એ હરાજીમાંથી $16,000 એ વખતે $16,000 એ 3 પેઇન્ટિંગના થઈને મળ્યા. એટલે લગભગ 5,000ની ઉપર એક પેઇન્ટિંગ એની વેચાઈ. 3 પેઇન્ટિંગ હતા. એણે કેટલીય વખત પેઇન્ટ કરીને એણે $20ની નોટો બનાવી અને 3 પેઇન્ટિંગ આ રીતે એણે જે બનાવ્યા એમાંથી એને $16,000 એના નામે એને મળ્યા. $16,000નો એ આર્ટિસ્ટ હોવા છતાં એણે $20ની નોટો પેઇન્ટ કરીને અને એણે પોતાની જાતને ચોર જ સાબિત કરી. આ સ્ટોરી આપણને શું શીખવાડે છે કે એણે પોતાની જાતે જો પોતાને $20ની નોટોની જગ્યાએ પેઇન્ટિંગમાં જ એણે ધ્યાન આપ્યું હોત, એની જે આવડત હતી, એની પ્રતિભા હતી, એના પર જો એણે વ્યવસ્થિત રીતે ફોકસ કર્યું હોત તો એ સારા પેઇન્ટર તરીકે કેટલું બધું નામના અને પૈસો પામ્યો હોત. આદર અને પૈસો એને આર્ટિસ્ટ તરીકે, કારણ કે એની યોગ્યતા હતી, એમાં એણે મેળવ્યો હોત. પણ એ જ એની આવડતને એણે $20ની નોટોને પેઇન્ટ કરીને એને વાપર્યો અને પોતે ચોર તરીકે, એટલે કે એક અપરાધી તરીકે સાબિત થઈને જેલમાં ગયો. તો આ જ વસ્તુ બધાએ શીખવાની જરૂર છે કે આપણે આપણી આવડત, આપણી યોગ્યતા, આપણી પ્રતિભાનો ઉપયોગ કઈ રીતે કરવો છે. એને આપણે $16,000ની ઊંચી એમાં પોતે આદર મેળવવો છે સરસ કામ કરીને, કે પછી $20 જેવી નાનકડી નજીવી રકમમાં ખર્ચીને અને તે પણ અપમાનજનક અથવા તો જેમાં આદર ના મળે એવી રીતે એને વિતાવવી છે. એ આપણે બધાએ નક્કી કરવાનું છે. પોતાની પ્રતિભાને સારી રીતે આપણે કેળવીએ, એને યોગ્ય રૂપ આપીએ. એ આ સ્ટોરી આપણને સમજાવે છે. તો તમને આ સ્ટોરી કેવી લાગી એ તમે જણાવી શકો છો.